શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 ના માગસર સુદ ત્રીજને બુધવાર તારીખ 23/1/1984 ગરડા પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃતમ ચાલુ. સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એવું એક સાધન ક્યું બળવાન છે જે સમગ્ર સાધન કરે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને રાજી થાય? તે એવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો. જે ભગવાનનો દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેને કરીને ભગવાન રાજી થાય છે. કોઈ કહેતું હશે કે મારો આશરો નથી, એ તો નહીં કોઈ. એટલે આશરો છે એમ તો જાણે કે, પણ છે કે નથી એની પરીક્ષા છે. કોઈ ખરાખરી નો ટાઈમ આવે તો ખબર પડે. આ ખરાખરી નો મૃત્યુ નો સમય આવે એ ટાણે મેં આપણે પેલા વાત કરી એમ જીવવાની ઈચ્છા ન રહે. બસ હવે ઈ કરે એ મારે ખબર. વચમાં બીજો કઈ ઉપાય કરવો નથી. દવા બંધ કરી દે એ કઈ નહીં, મારે કઈ કરવું નથી. એને ધાર્યું છે એમ જ થશે. હોય એવા કોક ભગત છે, નથી એમ નહીં કઈ નીકળે, પણ લગભગ તો જીવવાની ઈચ્છા વાળા નીકળે. એવા જોયા સંન્યાસીઓ કે જે અનશન લઈ લે અને 30-35 દિવસના અનશન પછી શરીરને છોડી દે. એવા જોયા છે. અહીંની આશા છૂટી જાય, એક આશરો રહે, દ્રઢ આશરો. એ તો આ છેડે પહોંચ્યા હોય એને તો એમ ત્યારે ખબર પડે, પણ આ બીજાને દ્રઢ આશરો છે એને માપવું હોય તો કેમ કરીને માપવું? એને છેડે થોડો પુગાડાય, એને છેડે થોડો પુગાડાય, ઉગાડાય નહીં હો. એ હોય કરીએ ને એ આશરો નો કહેવાય. એટલે દુઃખ થાય એનું હોય જુદું છે, અને મરવાનું જે હોય છે એ જુદું છે. બે હોય જુદા. આમાં પીડા થતી હોય એ થાય હોય, એ કઈ નુકસાનકારક નથી. ઓલામાં આશરા નું રૂપ કીધું છે એ સમજવું છે. એક બહુ ક્યારે વાત ઓલો અનુકૂલ્ય સંકલ્પ પ્રાતિકૂલ્ય વર્જન રક્ષિષ્ય ઇતિ વિશ્વાસો ભોક્તૃત્વ વર્ણન તથા આત્મનિક્ષેપ કાર્પણ્યમ ષડવિધા શરણાગતિ. શરણાગતિ નો અર્થ છે શરણાગતિ કેને કેવી? વિશ્વાસો ભોક્તૃત્વ વર્ણન તથા આત્મનિક્ષેપ કાર્પણ્યમ ષડવિધા શરણાગતિ. શરણાગતિ નો અર્થ છે શરણાગતિ કેને કેવી એનો અર્થ છે. શરણાગતિ એટલે તો આશરો જ કે એમાં કઈ ફેર? એ તો આશરો જ છે, પણ ખરી શરણાગતિ કેનું નામ કે 6 પ્રકાર તૈયાર હોવા જોઈએ તો ખરી શરણાગતિ. અનુકૂલ્ય સંકલ્પ. ક્યારે સંકલ્પે ન થાય, શું કઈ થાય એમાંય એક જ નક્કી છે કે જે કરે એ બરાબર. મારે અનુકૂળ બનતું હશે, ભગવાન મારે માટે બીજું બનાવે જ નહીં. એ અનુકૂલ્ય સંકલ્પ. પ્રાતિકૂલ્ય વર્જન. ક્યારેય એવો સંકલ્પ ન થાય કે હે ભગવાન તમે આ શું મારે માટે, એવું ન. પ્રાતિકૂલ્ય વર્જનમ.
રક્ષિત છે તે વિશ્વાસ. વિશ્વાસ. ગમે એવા આપતકાળ આવે, દુઃખો જજુમીરિયા હોય તો એ જરાય અંતરમાં ખેદ ન હોય. ગમે એવા હોય એ જરૂર મારું રક્ષણ જ કરવાના છે. વિઘ્નોથી ડરી ન જાય. રક્ષિષ્યતિ વિશ્વાસ. પ્રહલાદ ને ગમે ત્યાંથી પહાડ ઉપરથી પાડ્યા, હાથીની નીચે ચગી ગયા, જેટલું કરવું હતું એટલું કર્યું. એનો સંકલ્પ બદલ્યો નહીં કોઈ. પ્રાતિકુલ્યસ્ય વર્જન રક્ષિષ્યતિ વિશ્વાસ. ભોક્તૃત્વ વર્ણમ તથા. આમ પીડાઈ ગયા હોય ચારે બાજુથી તો ગમે એવું તથા એમાં યાદીમાં જ ન આવે, એ તો મારું રક્ષણ જ કરે. અને વર્ણમ તથા એ રાત્રિ દી એની તરફ જ વરવાનો જે સંકલ્પ છે એ ખસે નહીં. દુઃખ ના દરિયા ઉમટે તોય. પછી આત્મનિક્ષેપ. આત્મનિક્ષેપ કારણ્યમ. કાર્પણ્યમ. આત્મનિક્ષેપ મુક્તિની છેલ્લી દશામાં આપણે જે બોલીએ છીએ કે હું બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, ભગવાનનો દાસ છું, ભગવાનનો સેવક છું, એમ નહીં. આત્મનિક્ષેપ. જ્યાં લગે હું ભગવાનનો સેવક છું ત્યાં હું છું એવો ભાવ આવે છે. માલિબા સેવક છું પણ હું છું ને, એટલે ભગવાન છે અને હું છું. છેલ્લી કોટીમાં હું છું ઉડી જાય. આત્મનિક્ષેપ. પોતા આત્મા રૂપે છે એ પણ યાદીમાં જ નથી. પછી એક જ દેખાય, બીજો દેખાતો જ નથી. એને યાદીમાં જ નથી હું છું એમે. શું હું બ્રહ્મ છું એ પણ યાદીમાં નથી, એ ભૂલાઈ જાય છે. એક પરમાત્મા સિવાય એની દ્રષ્ટિમાં કઈ દેખાતું નથી. આત્મનિક્ષેપ. કાર્પણ્ય. કાર્પણ્ય. કાર્પણ્યમ એટલે આટલો બધો સમર્થ થયો હોય તો દીનતા ન જાય. દીનતા જે ભાવ છે એ નિરંતર માલિપાથી આમ નીચો 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 દેખાય. માલિપા તો એ દીનતા કાર્પણ્ય કહેવાય. કાર્પણ્યમ એટલે કૃપણ કોપ હોય માણસ, એટલે અતિ નિર્ધન, અતિ દુખીઓ, એને કરપણ કહેવાય. એ દીક્ષા માગો આવે તો એની ભાષા ને એની રાણી કરણી એવી આમ દેખાય ને એમ આનું કાયમ એનો એ ભગવાન ની આગળ તો કાર્પણ્યમ રે. એ ષડવિધા શરણાગતિ. શરણાગતિ ના 6 પ્રકાર છે. એ આ તૈયાર કરવા દે જીવતા હો. આ ભૂવા પછી ને અહીંથી તૈયાર થઈ જાય. થઈ જાય ને. આપણે વિચાર કરવો જોઈએ થોડો 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 થોડો. જેટલું થાય એટલો તો પ્રયત્ન કરવો જોઈએ. અધૂરું હશે તો એ પૂરું કરી દે. કાર્પણ્ય તો પેલું આવતું હોય છે ને. કાર્પણ્ય આત્મનિક્ષેપ એ બધાની વાળા છે ને. કારણ કે જયારે હાવ બધું ભૂલી ગયો પછી તો ઓલું કાર્પણ્ય પણ પેલું રહેતું હોય છે. પછી તો હાવ શરણાગતિમાં હોમાઈ ગયા પછી તેને ઓછવી ખબર નથી. હોમ નો રે પણ ક્યારેય ભાવ ન દેખાય કે હું કોક છું. અતિ આમ દીનતા દીનતા ને દીનતા દેખાતી હોય. એ પણ આત્મારૂપ થયા પછી અહીં આપણે અદીનતા લાવીએ છીએ ને એ તો સાધન દશાની છે. ઓલી સિદ્ધ દશાની ન કહેવાય. ભગવાન ના જેવા ગુણ આવે તો કાર્પણ્યતા ન જાય. જરા કોક આવીને સ્વામી તમે અમારે ત્યાં પધાર્યા હતા અને તમે દયા કરીને બોલ્યા હતા ભગવાન તારું હારું કરશે, હારું થઈ ગયું. તો આને આનંદ આવી જાય કે આપણે બોલ્યા હતા એટલે હારું થઈ ગયું. હે ઈ યાદ જ ન આવે એવું કઈ. કાર્પણ્યતા
મૂર્તિમાન થઈ જતું હોય, બોલે એને તરત થાય, તોય ન કઈ, તોય દિન તારે હું બોલ્યો એટલે થયું એવું યાદ જ ન આવે કઈ. એ કોઈ કરતું નથી, એકનું એક જ એની દ્રષ્ટિમાં આવે છે, તો એ કાર્પણ્ય કહેવાય. એ વેલા મોડા આપણે જેને પ્રભુ પાસે જવું છે એને આ ગુણ સંપાદન કરવા જોશે. જ્યારે કરો ત્યારે બસ. પણ કેટલાક ગુણો એવા છે કે તે ટાણે જ આવે છે. આગળથી આ બધા સમજી રાખવા જોઈએ અને બને એટલા તૈયારી રાખવી, પછી એ ભેળા પડે અને આ થઈ જાય મળી. અને આ પછી તો એની દયા થઈને હરખું થયું ને, એ પછી જીવી ન શકે. અહીં જીવતો ન હોય તો વયો જ ગયો. એના આત્માની સાથે સંબંધ છે, દેહ ની અરે સંબંધ નથી. એ અહીંનો નથી. પછી બોલો, દ્રઢ આશરો આવ્યો ને. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો. જે ભગવાન નો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધન માં મોટું સાધન છે. મોટું સાધન છે. તેને કરીને ભગવાન રાજી થાય છે. તમે અમારે મને આપણી સ્કૂલ માં તો આવું જ આવે, આવ્યું બીજું હું અહીં આવે. અને તે આશરો અતિ દ્રઢ જોઈએ. અતિ દ્રઢ જો, જેમ તેમ નો ચાલે. બોલો, એક આશ્રમમાં બોલ ચાલે કે બોલો. જેને વિશે કોઈ પોલ રહે નહીં, તે આશરામાં 3 ભેદ છે. આશરા ના પ્રકાર પાછા આવ્યા. એક મૂઢપણે કરીને ભગવાન નો આશ્રય થાય છે. તે અતિ મૂઢ હોય, તેને બ્રહ્મા જેવો હોય, તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ, તેને કરીને ભગવાન નો દ્રઢ આશરો થાય છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વર ને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી. એવી રીતે દ્રઢ પ્રીતિ કરીને ભગવાન નો દ્રઢ આશરો કહેવાય છે. અને ત્રીજો પ્રકાર એ છે જેને બુદ્ધિ વિશાળ હોય ને ભગવાન નું સગુણપણું, નિર્ગુણપણું તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણ ને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે, એ સર્વ રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાન ને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિ કરીને ભગવાન નો દ્રઢ આશરો છે. 3 થયા. એક મૂઢપણું, પ્રીતિ અને સમજણ. 3 પ્રકાર. સમજણ વાળા બહુ ઓછા હોય. શું? સમજણ વાળા ઓછા હોય. પ્રીતિ વાળા હોય પણ એ વિઘ્ન વાળા હોય. શું? પ્રીતિ વાળા વિઘ્ન વાળા હોય અને મૂઢપણા વાળા એને વિઘ્ન નહીં. સમજણ વાળો ઊંચો છે, મૂઢ વાળો ઊંચો છે, પ્રીતિ વાળો વિઘ્ન માં છે. ભગવાન સિવાય બીજે માલ મનાઈ જાય એટલે એ વિઘ્ન કહેવાય. ગોપીઓને ભગવાન સિવાય સાંબ માં એક થઈ ગયો. પ્રીતિ એવી વસ્તુ છે ને, સાંબ ને વધારે રૂપાળા દેખ્યા એટલે એમાં એક થઈ ગઈ, એટલે આશરો તૂટી ગયો કહેવાય. ભાગવત જ બતાવે છે. અને મૂઢપણું એ તો હું
પછી બીજું હાલે નહીં, ગમે એવું સમજાવે તોય. આખું કુટુંબ ખતમ થઈ જાય, એકલો રે, મિલકતે નથી, દુખી થઈ ગયો, એ મારા ધણી નું ધાર્યું થાય, ગમે એ થાય નહીં કે, પણ ફૂટ હોય એ હો, બીજો તો હોય હોય કરે તરત. અને એક સમજણ નો કહ્યું, જેને ગીતામાં જ્ઞાની કહ્યું, જ્ઞાની તો આત્મા વમે મતમ, એ તો મારો આત્મા છે. એ આ બધું જાણતો હોય, જગત ની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય, ભગવાન ક્યાં રૂપમાં કેમ રહે છે એ એને નક્કી કરી રાખ્યું. એટલે આ લોકના ગમે એ કઈક દેખાય એમાં એની બુદ્ધિ ચડાયમાન ન થાય. અને એક મૂઢપણો, આપણો ક્લાસ કેદીક આપણે ગોઠવીએ તો મૂઢપણામાં ગોઠવાય, બીજે ન ગોઠવાય. પ્રીતિભાઈ નહીં હો, પ્રીતિમાં તો જ્યાં સારું દેખાય ત્યાં એક થઈ જાય, બધી થાય એ ન હાલે. મૂઢમાં છે વચલો તો એકલેશમાં જ પડ્યો છે, અતિ મૂઢ અને અતિ સમજણ વાળો, એ બે સુખિયા કયા, બોલો વચલો દુખી. આપણી સ્થિતિ અત્યારની તો વચલીમાં કહેવાય, મૂઢે નથી ના અને સમજણે નથી એટલી ઊંચી. પણ એને સમજીને આ શબ્દોથી, વાંજનથી, કોઈ ગુરુઓથી નક્કી કરતા જવું જોઈએ. આ જગત ની હાય વૃદ્ધિ, સુખ દુઃખ એમાં સ્થિર રહેવા શીખવું જોઈએ. એ જયારે એવા પ્રસંગો આવે ને ત્યારે આપણે કેમ રહી જેમ આપણા હૃદય હમ જોયા કરવું જોઈએ, બીજાની હમ નહીં હો, આપણા હૃદય. અહીં મૂઢ છે એ કેમ છે? એ સમજણ તો શાસ્ત્ર જ્ઞાન આવે. શાસ્ત્રો ક્યાં તમે વાંચવા જાઓ, ક્યાં સમજો? એ આજે શાસ્ત્ર નો જાણતલ તો કોઈ છે જ નહીં. આ ભણે એ શાસ્ત્ર નો કહેવાય હો. જેમ ભણે એટલું જીવનમાં ઉતારે તો એ શાસ્ત્ર વાંચ્યું કહેવાય. કે ભણે એ પ્રમાણે જીવતા હશે ને પાછા ના આવે. આ ત્રણ પ્રકાર આશરો કયો. આપણો પહેલો પગ મૂઢપણામાં જાય, શાસ્ત્રો પૂરા જાણતા નથી, એવી પ્રીતિ નથી. પ્રીતિ તો હજી દેહમાં છે, દેહના સંબંધીમાં છે, દેહના પોષણ કરનારા પદાર્થોમાં છે. હજી આપણે આડા અવળી પ્રીતિ થી બધેથી તોડી નાખી હોય ત્યાર પછી ની આ વાત. એ તો હજી તોડવાનો પ્રસંગ આવ્યો નથી. હવે મૂઢપણું રાખવું, નક્કી કરી રાખવું. કોક દી માંદા થાય, કોક દી કઈક આપણું ધાર્યું ન થાય, કઈક મળ્યું હોય વયું જાય, જગત અપમાન કરે, તે દી હું કેમ રહું છું એ જોતું જવું જોઈએ, એમાં ભણતું જવું જોઈએ. એમાં આમ આમને ન ભણાયો, આવું હરખી હરખું હોય ને અહીં તો હું એમ બોલું, લ્યો આ તો ઠીક અહીં બેઠા, હેઠા બેહી તો શું, પણ અહીં બેઠા બેઠા બોલી છો. હેઠું બેહવું પડે ત્યારે ખબર પડે છે. એટલે મૂઢપણામાં આપણું ખાનું કઈક આવે. કઈ એવા મોટા વિદ્વાન નથી, પ્રેમ ને હેત એ હજી જગત પદાર્થમાં છે ભાઈ, ભગવાન તરફ નથી. આ લોક નું કઈક સારું મળી જાય છે એટલે એમાં બંધાઈ જાય છે. દૈવી જીવો કઈ કઈ એમાંથી છૂટવા માંગે છે. એ મળ્યું હોય એને મુક્તા શીખે છે. એટલા માટે આ દાન ધર્મ કયો આખો પરોપકાર વિભાગ પોતે પોતાની મેળે સમજે કે આ બધું નકામું છે, હાલો કઈ કરીએ એટલે કરે છે. ઈવડા એ મૂકવા શીખ્યા, મૂકવા શીખ્યા એટલે બંધન ઓછું રહે. અને પ્રીતિ વસ્તુ છે એમાં એવડા એ અનુમાન કરતા હોય. લગભગ હારા માણસો નક્કી કરીને જ્ઞાન માર્ગે બેઠા હોય કે લોક ખોટું છે, ધન ધામ કુટુંબ પરિવારે મૂકીને વયું જવું, એમ ગોખતા ગોખતા ક્યાંક આપતકાળ આવ્યો
તરત ભગવાનની ઈચ્છા એની ઉપર વયા જાય, ભૂલા છોડી દે છે. આમ કરતા કરતા એ ભણાય. નકરી વાતો કરે ન ભણાય, વાતો કરે ન ભણાય. એ કસોટી નો સમય આવે ત્યારે પોતાને જોતા શીખે, હું ક્યાં ઉભો છું. એમ નક્કી કરી રાખવું જોઈએ. ખૂબ અમે નક્કી કરી રાખ્યું તો નાનાથી, પણ એમાં એલું કઈ આવ્યું નહીં. કેમ જીવન જીવવું? અરે સાધુ થયા પછી નક્કી કરી રાખ્યું બધું. હું આમાં બંધાયેલો નહીં હો. સંપ્રદાય ના આગેવાનો હોય, બધા હોય, વચ્ચે જીવવું અને આપણો માર્ગ છોડવો નહીં. પછી આવતી ઉપાધિઓ એને કેમ સહન કરવી નક્કી કરી રાખ્યું. ઘણા સમજાવાય બહુ આવેલા, આવું ન કરવું કે 5 ની હારે મેળ રાખો અને થોડોક વ્યવહારે સમજવો જોઈએ, કોક ની હારે હલતું મળતું રહેવાનું. પણ એ કોઈ ગળે ઉતરે નહીં. આપણે આપણો માર્ગ ચૂકીએ તઈ ઓલ્યા ને હળી મળી જવાય. હવે માર્ગ ચૂકવાથી હળી મળી રહેવું, માર્ગ છોડવો નહીં અને હરખું રહેવું. એવું તો સ્વામી તમારે જેવા મક્કમ તો કોક જ હોય. હોય કોક ભગવાન ના હોય, પણ આ બધું યાદ આવે. પેલું જીવન યાદ આવતું હોય. તમે સાધુ થયા પેલા વિચારો કર્યા હતા? હા, તો અમને પેલા થી આવ્યા છે, પેલા થી આવ્યા. નગર 14-15 વર્ષની ઉંમર હતી, પણ વિચારો આવતા. આપણે ભગવાન મેળવવા નીકળીએ છીએ. ગમે એવા દુઃખ આવે સુખ આવે એમાં વિચાર કરતો રહેવો જોઈએ. ઈ તો ઈશ્વર ના ઘર નું બંધારણ જ છે. એક જન્મે કોઈ પતતું નથી ભાઈ. એ કેટલાક ના ચાલ્યા આવતા હોય તઈ અત્યારે કઈક મજબૂત રહેવાતું હોય ભાઈ. નગરી મજબૂત રહી કેમ? હિસાબે તો આપણે બેઠા જ બધે. હા, બેઠા છે. પણ પૂર્વ નું છે એમ કહીને આપડે કરવાનું લોલા થઈ જાય તો ખોટું દેખાય છે. છેડે અમારા જેવા વચ્ચે ક્યાંય તૂટી ગયા. ના ના, છેડે દેખાય છે એટલે દેખાય. પેલાથી છેટે સુધી દેખાય એ તો ખૂબ દેખાય. તેથી બીજું જ્ઞાન ન હોય, પણ જ્ઞાન એક જ હતું કે ભગવાન ભજવા નીકળ્યા છે. ઈ માર્ગમાં કોઈક વિરોધ આવતો હોય એ મનપસંદગીમાં નહીં. પેલા મુકુંદ સ્વામી હતા, અહીંયા હમણાં છેલ્લા રહેતા મળ્યા. સ્વામી બાળ મુકુંદાજી ના શીશ. એમના ભત્રીજા. હું આવ્યો ત્યારે મને હાંચવતા બહુ. હું એ 14-15 વર્ષનો જુનાગઢ ગયા તો મને ભગત ભૂખ લાગી છે ને? ભૂખ નથી લાગી હો સર. બીજું જ્ઞાન તો હોય ને, પણ આપડે ખવાય નહીં બીજું ટાણું. સાધુ થાય આ ભગવાન વરવા નીકળ્યો એને બીજું ટાણું ખવાય નહીં, એવું ગોખાઈ ગયેલું. તે જૂની હવેલી મળી ગઈ, એનો ઉપલો માળ હતો. મને કઈ ઉતાવળી હતા, મને લઈ ગયા. મેં પણ સ્વામી હું મારે કઈ કામ નથી, ઉભરે બેહાય બેહાયો. એક ડબલી જેવું અને એક કાસલી અને એક જૂનું લુગડાનો ટુકડો એ મારી આગળ મૂક્યો. એમાં કાસલી ભરી અને તે દી આજની બેઠે મગજ નહોતા ક્યાંય, ઉખડી નહોતી, ઘસ્યો. એ ઘસિયામાં કઈ ઘી હોય નહીં. હા, મજા ન થાય. તેલમાં જરાક મોણ કરે અને બાકી લોટ શેકેલો જ હોય. એ પછી તરત અને ગોળ નું પાણી હોય મારી પાસે. એ મને એક કાસલી નાખી સામે નહીં 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 લે મારા ખા એમ કે બીજો નાખ્યો. પણ મેં સામે મેં તો તરત મને ખા ખા ઉતાવળિયા બહુ હતા. તે સાધુ કે એમ કરવું જોઈએ. ખાધું ગળ્યું તો લાગ્યું જાણે મને ખાઈ જાય બધું. મેં સામે ન ખવાય. અરે ખાઈ જાગે એમ 2-4 ફેરે બહુ કહ્યું. ત્યારે 2 કુકડા લીધા. મેં સ્વામી હું મૂકી રાખું, પછી ભૂખ લાગે ત્યારે ખાઈ લ્યો તો એમ કરી જા.
મનમાં એમ કે મારું ભગવાન ભજવા નીકળ્યા અને આવું ખાવા નીકળ્યા છે. સાધુ તો દે લ્યો. આપણી મેળે આપણે મજબૂત રહેવું જોઈએ ભાઈ. જો આપણે આટલા બધા બેઠા, તમારે કોઈ દી ખાવાની ભીખ માગવા જવું પડે. હશે જે મળી ગયું છે ભીખ ન માગવી પડે, પણ મન ધાર્યું ન મળ્યું, ગોગદી ને બીજું આવ્યું કાચું પાકું, તેથી મૂંઝાવું ન દે. જે ભગવાને આપ્યું એ આપણું, તોય ઘણું. એથી જ દે રોટલી, એટલે ઉપલી નહીં હો, ઉપલી નહીં. પીરવા આવે કહીએ ને એટલી દે, એટલી દે. ત્યાંથી દેખાય ઓલી હારી છે ને ઓલી નબળી છે. ભગવાન ના ભક્ત એ વિચાર જ ન થાય. ઠાકોરજી ને ધર્યા પછી સંકલ્પ જ ન થવો જોઈએ. ધરાઈ ગયું પછી એની પ્રસાદ કહેવાય. એમાં હારી નબળી એવી કલ્પના આપણે થાય નહીં કોઈ દે. માંદા પડો તો કરજો, આ પચે છે ના નથી પચતું, ખવાય ન ખવાય, ઓછું ખવાય એટલે. પણ સ્વાદ ની ખાતર તો ન જ કરાય. માંદો હોય તોય હો, બધા ભેદ છે. હશે ને એવું? બોલો. એવી રીતે સમજીને જાણે અને પુરુષોત્તમ ભગવાન ને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય. કોઈ દિવસ ભગવાન છે એ સર્વથી પર છે. કોઈ પણ વસ્તુનો તમે ઉચ્ચાર કરો એનાથી બધાથી પર છે. એમાં બીજો ગાઢ સંકલ્પ ન થવો જોઈએ. એનાથી પર કોઈ વસ્તુ નથી અને આ સૌથી પર છે. બોલો. એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિ કરીને ભગવાન નો દ્રઢ આશરો છે. એ સમજણ થી જ્ઞાની થયો. તે બીજાનો ટાળ્યો ટળે નહીં અને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. એ શું પોતાનો ટાળ્યો ટળે નહીં? પોતાનું મન. જોશીભાઈ, કોક નો ટાળ્યો તો ન ટળે, પોતાનો ટાળ્યો ન ટળે. એટલે શું? પોતાનું મન કદાચ ને આડાવડું થાય તોય પણ જઈ ન શકે અને ભગવાન નો આશરો ટળે નહીં. મન ક્યારે તર્ક ન આવે કે આ ભગવાન કરતા કોક ઉપર વસ્તુ હશે. સંકલ્પ હું યાદીમાં ન આવે. પણ પર વસ્તુ ને પેલી શાસ્ત્ર દ્રષ્ટિએ ઓળખવી જોઈએ. શાસ્ત્ર દ્રષ્ટિએ ન ઓળખી અને આપણે ઠીક પડે ત્યાં ચોંટી ગયા અને પછી કઈ ગાથી કોઈ પર નથી એમ હાલતું હશે. કઈ પટ્ટાવાળા ને પ્રધાન માની લ્યો, એ કેવી રીતે મનાય? પ્રધાન છે કે નહીં એ પેલું નક્કી કરવું જોઈએ. ભગવાન કેને કહેવાય? યો વ્યક્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષ સદા સ્વતઃ. એટલે શું? બોલો અર્થ. તમારા દેશ સુધી ગયું હોય, ઉપનિષદ બોલે યો વ્યક્તિ યુગપત. યો વ્યક્તિ, વ્યક્તિ નો કહેવાય. યો વ્યક્તિ યુગપત. હંમેશા ઉચ્ચાર ચોખ્ખો જોઈ. એ ગડબડીઓ કરો ને એટલે અર્થ ઉડી ગયો. યો વ્યક્તિ યુગપત. અનેક પદાર્થો ને એક કાળાવચ્છિન્ન જાણે. યુગપત એક સાથે. જો આમાં હું આખ્યામ કરું તે અનુક્રમે દેખું કે યુગપત દેખું? અનુક્રમે. અનુક્રમ. આપણે માણસ છીએ, એક સાથે બધું જોઈ શકતા નથી. ઈશ્વર એવા છે એને આંખ ફેરવી જ પડે નહીં. યો વ્યક્તિ પણ યુગપત. આ બ્રહ્માંડ, બીજું બ્રહ્માંડ, કોઈ પણ ખૂણો ખાંચકરો ગમે ત્યાં હોય એ બધું દેખે છે. એમ ને દેખે. યુગપત એક સાથે. યો વ્યક્તિ યુગપત. પણ કેને? એકને નહીં, સર્વમ. શું? સર્વમ. મનુ, ઝાડ, પશુ, પક્ષી, વનસ્પતિ, કાંઈ પણ ચીજ હોય એ બધી ને યુગપત
એક સાથે. જો આ કીડીયું કેટલી હશે જગતમાં, મચ્છરા કેટલા હશે, માખીઓ કેટલી હશે, એ બધા યુગપદ એવડી શું કરે છે બધી આને ખબર. અને યુગપદ એક સાથે માણસ શું કરે છે, આવડા બધા શું કરે છે, એનાથી કોઈ અત્યારે ભગવાન અહીંયા રોકાય જોવા છે એટલે ઓલા નહીં જોતા હોય ત્યાં એમ ને જગ્યા જ નથી કોઈને ખાનગી કામ કરવાની. યો વ્યક્તિ યુગપદ, પાછું સર્વમ સર્વમ ઠેઠ બ્રહ્માદિક ઈશ્વરો, ઇન્દ્રાદિક દેવતાઓ, મનુષ્યો, પશુ પક્ષી, ઝાડ વનસ્પતિ, ઝીણામાં ઝીણું તરખલું બધાને એક સાથે જોવે છે. આપણે એક સાથે જોઈ શકીએ કોઈ ગમે એવો હોય તો. યો વ્યક્તિ પણ યુગપદ, પાછું સર્વમ. શું? હા, દરિયાનો તળું કહો, દરિયાને ઉપર કહો, દરિયાના જીવ જંતુ કહો, ભૂમિના કહો, આકાશના કહો, બધાને એક સાથે. યો વ્યક્તિ યુગપદ સર્વમ. પણ કેવી રીતે દેખે તો પ્રત્યક્ષેણ, આંખ ની આગળ જોવે. બધા એની આંખ ની આગળ લ્યો. આપણે વાહો છે, એને વાહો જ નથી. એ પ્રત્યક્ષેણ આંખ ની આગળ બધાને જોવે. એને કોક સમજાવવા જાય તો સમજી જાય, એને કોણ સમજાવવા જાય ભાઈ? યો વ્યક્તિ યુગપદ સર્વમ પ્રત્યક્ષેણ, ખુલ્લી આંખે જોવે. પ્રત્યક્ષેણ ગમે ત્યાંથી કરોડો ગાવ દૂર હોય એ આંખેથી જોવે, નજીક આંખેથી જોવે, પાતાળમાં આંખેથી જોવે. યો વ્યક્તિ યુગપદ સર્વમ પ્રત્યક્ષેણ સદા સદા. આપણે જોઈ લીધું, આપણે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળ લાગુ પડે આપણને. કાલે જોયું, પરમદી સાંભળ્યું, કહીને એને છે ને કાલ પરમદી નથી. સદા કાયમ ને માટે પ્રત્યક્ષ જ છે. પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. આપણે જોવું હોય તો આંખ જોઈએ, અજવાળું જોઈએ, કેટલાક સાધનો હોય તો દેખાય, નહીં તો દેખાય નહીં. એને વગર સાધને કોઈ આંખે ન જાય, કાંઈ ન જાય. પ્રત્યક્ષેણ સદા અને સ્વતઃ. એ કોઈ સાધન થી જોતા નથી, સ્વતઃ પોતે પોતાની મેળે જોઈ લે છો. એને આંખ ની જરૂર પડતી નથી. યો વ્યક્તિ યુગપદ સર્વમ પ્રત્યક્ષેણ સદા અને સ્વતઃ. લ્યો, આ દ્રઢાશરો જોઈ. એવો દ્રઢાશરો જયારે થયો પછી એનો સંકલ્પ કરવાનો ક્યાં રહ્યો? એ પછી પ્રાર્થના નો રહ્યો. પ્રાર્થના તો આરંભ દશાની વાત છે. આપણે એવા માનવી છે એટલે પ્રાર્થના છે. પ્રાર્થના કરો તો જ એ સાંભળે, નહીં તો સાંભળતો નહીં હોય એમ ને. એ બધું ન બંધવે. પ્રાર્થના અને પ્રયત્ન એ આરંભ દશાના સાધન છે. પછી પ્રાર્થના જ ક્યાં છે? પ્રાર્થના શબ્દ એને ખબર નથી એટલે ખબર પાડવી એનું નામ પ્રાર્થના ને. એટલે એવડો એને ખબર નથી એમ ને. કઈ નો ઘટે કઈ. આ નાસ્તિક ભાવ થવાની નથી, પણ આ ઊંચી કોટીની સમજણ ની વાત છે. ત્યાં એ કાંઈ ટકી ન રહે, કાંઈ ટકી ન રહે. દેવ મંદિર સાચા છે, મૂર્તિઓ સાચી છે, એની સેવા સાચી છે, એને અલંકારો સાચા છે, પણ આ સ્થિતિ ગયા પછી એ બધું ઉડી જાય છે. પછી એ ઘરેણાથી ભગવાન શોભે કે ભગવાન ઘરેણા ને શોભાડે? આમ થોડુંક જોવું તો જોઈએ ને. અને આપણે ગોઠવી રહીશું બસ આ હોય એટલે બરાબર કેવાય. એ વાત આજી છે, પણ તમારે એક પગથિયું ઉપર ચડવું પડશે એની ભાઈ. એ ચડવું નથી એટલે અહીં ઉભો વાતો કરીએ છીએ આપણે. ખોટું નથી કે હું કોઈ કઈ. એ બધું બરાબર છે. અને આનો નિશ્ચય બીજો હોય. એ મંદિર માં બેઠો હોય યા મંદિર બારો બેઠો હોય, એ ઈશ્વર ની પાસે જ બેઠો છે. એ દૂર નથી. હો, જો આપણી રીતિ પ્રમાણે કહું, ક્યાં દર્શને જવું આવે? શિક્ષાપત્રીમાં
ભૂલાઈ જાય, નો યાદ હોય. બોલો. ખ્યાલ નથી. હા, દિયાલ કહું છું. બાઈ મંદિરો મંદિર ની અંદર હોય ત્યારે દર્શને નો જવાય એમ નહીં, એને અડાઈ નહીં સુરત રાખવી છે. ખરું ને? એ ગ્રસ્ત ને પણ એ અધિકાર, ગ્રસ્તે પણ દિવસે ઘરે રહેતા હોય, બજારે હાલ્યા જતા હોય, ગમે એમ હાલ્યા જાવ, પણ દેવ મંદિરે જયારે દર્શને જાય ત્યારે એને બાયુ માણસ ના કપડા ને ન અડાય, ગ્રસ્તે પણ ન અડાય. પોતાની સ્ત્રી હોય તો નહીં કોઈને, કારણ કે ત્યાં લઈ જવું એના જે વસ્ત્ર ના છેડાના તાણા વાણા જેટલા હોય એટલા વર્ષ નરક માં રહેવું પડે. ઠાકોરજી ની આગળ જાય બે જણા, અડાઈ ખરો. ગયા દર્શને મંદિર માં બાયુ ની જ ભીડ છે, અને આપણે દર્શને યા દર્શન વિના રેવાય, દર્શન વિના રેવાય. અડા અવળાથી કરીએ કે નહીં, કોઈ કડી જાય તો પછી તો કે બાપા ખંડ નાખશું, ખરું, પણ દર્શન વિના રેવાય. દર્શન જ થાય નહીં, ના છે. એ બહાર બેસીને આંખી વેચીને ધ્યાન કરી લ્યો. ઘણી વખત તમે દર્શન કર્યા છે, એને બરાબર અંબારો, પણ બહાર બેસી નો, પણ દર્શન ને તો બાઈ ભાગી જાય, વયા જાવ, વયા જાવ એ ન પોહાય પાછું. તમારે ટાઈમ તો કાઢવો જ જોઈએ, અંતર દર્શન કરવા જાય. અમે આજ્ઞા કરીએ, અમારા દર્શન થતા હોય તે સ્ત્રીઓના દર્શન થતા નો બે બેસાડીએ તોય નો બેસ ના પડી. એ દરેક ક્રિયામાં વિવેક છે. વિવેક વિનાની કોઈ ક્રિયા ન હોય, જડતા ન ચાલે. શાસ્ત્રી મર્યાદા જ છે. કઈ આ સ્વામિનારાયણ ધર્મ ની એવું નથી. સ્વામિનારાયણ ધર્મ એટલે શાસ્ત્રમાં જે મર્યાદાઓ લખી છે એ એને ખુલ્લી કરીને બતાવી. કોઈ આચારમાં મુકાયું નથી, આને આચારમાં મૂક્યું. એટલે આ બધા કઈ તો સ્વામિનારાયણ નો ધર્મ છે. જગત બહુ ખેવો બધા. બોલો પછી. હાલો, આ એવો વ્યક્તિ છે એનો ઓલો સ્વરૂપ સ્વભાવ ગુણ વિભૂતિ એમાંથી કયું ગણવું? બધા આવી ગયા. સ્વરૂપ સ્વભાવ ગુણ વિભૂતિ ઐશ્વર્ય નો પ્રતાપ એ બધા હોય તો અહીંયા શ્રુતિ હરખી બેસે. એ જ્ઞાન હોવું જોઈએ, તો એ શ્રુતિ નો અર્થ બરાબર બે. એમાં સ્વરૂપ આવી જાય, સ્વભાવ આવી જાય, ગુણ આવી જાય, ઐશ્વર્ય આવી જાય, વિભૂતિ આવી જાય, બધું આવી જાય. ખૂબ એકલા ને મન કરવાનું છે. આ બધું બીજા નો સમજી શકે. એમાં સ્વરૂપ નો જ સંબંધ હોય, સ્વરૂપ સિવાય સંબંધ નથી. આપણે અહીંયા બેઠા છીએ, હું તમે આ ભાઈઓ બેઠા છે બધા, ખરું, પણ આપણે બધા દેહધારી તરીકે બેઠા છીએ. આપણા આત્માના સ્વરૂપે નથી બેઠા. વાતું આત્માના સ્વરૂપ ની કરીએ છીએ, પણ બેઠા જોઈએ દેહ ભાવમાં. આત્મભાવમાં બેઠા એ જયારે એ પરિસ્થિતિમાં આનું મનન કરતા 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 એ ભાવ આવી જાય છે. પણ ભાવ આવે ને ત્યારે આ બધી યોગ વ્યક્તિ થાય. પેલાથી તો આ શબ્દાર્થ છે, એ શબ્દ નો અર્થ કરીએ, આપણે આસ્તિક છીએ એટલે આપણને સારું લાગે છે, એટલે આપણે આ વાતું કરીએ છીએ. પણ સ્થિતિમાં હજી આવ્યા છે કઈ સાંભળી તો કઈ ભાવ આવે બરાબર છે, પણ હજી આરંભ દશામાં તો હજી ભાવ જ પેદા થાય અને પછી એનો અભ્યાસ થાય. એ એકાંતમાં બેસીને આપણે આપણી મેળે ગોખીને આપણે સુખ દુઃખ આ જગત માં આવે છે, આની વૃદ્ધિ આવે છે, તેથી આપણે કેમ છે એ રાત્રિ થી જોવા શીખે. એ અભ્યાસ થતો જાય તે પછી આ અભ્યાસ આવે. એ અભ્યાસ કરનારા ક્યાં? એ તો મને આમ બહુ દેખાયો. જો આ સંતો છે ખપ વાળા, પણ આ માર્ગ જ દેખ્યો નથી. એટલે આમાં કોઈ વિચાર જ કરે આમ માથું હલાવે કઈ બતી જાય. કરવો જોઈએ કે ન કરવો જોઈએ એ બસ કેદી કરશો. નહીં આવડા નાના તો કરે જ છે ને. જો એવડા એક એક કામ કરતા હોય ને એનું ભારે એને તાન હોય તો આપડે આ કામ કરીએ, હોય કે ન હોય. હવે એ કેવી રીતે અભ્યાસ કરે?
એ અભ્યાસ કરે જ કેવી રીતે? એક એક વસ્તુમાં જરા કામ કરે, સેવા કરે, એનું અભિમાન આવી ગયું. એ આગળ વધે જ કેવી રીતે? હે, સર્વપક્ષી થવું જોઈએ. શું સર્વપક્ષી? સર્વપક્ષી થવાય ને? પાંખું તો હાલે, બધી દિશામાં હાલવી જોઈએ. અહીંયા સર્વપક્ષી કહેવાય. અને સર્વપક્ષી માણસે બનવું જ જોઈએ. જે માણસો એક કઈ સેવા કો, કર્મ કો, ગમે એ કો, એમાં જડતાથી માની લે હું આ કામ કરું, તમે પ્રૂફ સુધારતા બસ મારું આ જ કામ છે, બીજું નથી. એ બીજું નથી એવો સંકલ્પ થયો એટલે સર્વપક્ષી નથી. માનવી કે ઠેકાણે બેસી ન શકે. માનવી દુનિયામાં મનુષ્યો જ કામ કરે છે કે બીજા કરે છે? એ કયું કર્મ માણસ કરે ને ક્યું ન કરે એવું હોય? ના, બધું કરવા જેવું છે. કેવા કેવા કાર્યો મનુષ્યો કરે છે, એટલે સર્વપક્ષી હોય. હા, એ અવાજ જ ન આવવો જોઈએ. આ ઘડીએ તમે ઠાકોરજી ની સેવા કરો, ઘડીક પછી સંડાસ ધોવા જાવ હોય તો હરખ ભર્યા જાવ, એને સેવા માની તો તમે સર્વપક્ષી માં ખપો. પણ એ તો છોકરા કરે, એ આપણું કામ નહીં. એટલે આપણું કામ નહીં છોકરાનું, એટલે છોકરા કરે. એટલે હું તો બહુ મોટો થઈ ગયો ને, એટલે હવે મારે નહીં કરવાનું. હે, એ ક્યાંથી આ જ્ઞાન આવે કોઈ દી? હે, સર્વપક્ષી થાય ઉપનિષદો ગાય ભાઈ બધા. એ ન ચાલે. યશ પૈસાદાર હોય ને બહુ શિવંતો, એને નીચું કામ થાય કરે ને તે આપણે ગુરુ થાય તો આપણે ન મંડળદારી, સદગુરુ ને કોઠારી, એટલે પછી તો એ પાવર માં આવે. એ આ ભગવાન ના કામમાં ન આવે કોઈ દી. ઈ યોત વ્યક્તિ યુગપત સર્વમ એ શ્રુતિ ક્યાંથી આની હારી મળી થાય? મળે? મેલું બી પડશે ને કોક દી. તૈયાર થવું જોઈએ. આપણને તો ભગવાને બધી યોગ્યતા આપી છે. કોઈ દી બપોરની ચિંતા છે કોઈને ખાવાની? એમ તો આવડા ભલે લાખોપતિ હોય તો વેપાર ધંધા જરાક મંદા પડે ને ત્યાં વિચાર કરે, હો એલા જરા કરકસર કરજો કે આવડા કરે કરકસર. ભગવાને પૂરી અનુકૂળતા આપી, પણ આપણે દુરુપયોગ કરીએ છીએ. આ માર્ગે વધવાનો વિચાર કર્યો પછી અનુકૂળતા આવ્યા પછી, હો પ્રતિકૂળતા હોય ત્યાં લગી તો ન વધાય એમ માનો. અનુકૂળતા આવી પછી અનુકૂળતાથી બસ માની લીધું હું આ કરું છું, હું આ કરું છું, હું આ કરું છું. એને દ્રઢાશ્રો છે જ ક્યાં ભગવાન નો? એના શ્રુતિ ને સંબંધ લાગે જ ક્યાંથી? જો અમદાવાદ ની વાત સાંભળી નહીં હોય તમે. અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા, તેથી એક જૂના સંત હતા શ્રીજી મહારાજ ભેળા, ભગવાન ભેળા રહેલા. અભણ માણસ, પણ સ્થિતિ આ, એને દેહ નું ભાન નહીં. ચોકમાં પડ્યા રે, અસ ને પડ્યા રે. ટાઢ નું કોક ઓઢાડે તો ભલે, ન ઓઢાડે તો ખબરે ન હોય. ખાવામાં પરાણે કોક બેહારે ખાઈ લે ને ખબરે ન હોય ખાવાની. એવો એક દી દરવાજા બહાર નીકળી ગયા એકલા. તે દીધો એકલા નીકળવું એ બહુ અઘરું હતું. આજ તો બધા સ્વતંત્ર થઈ ગયા છે. તેઓ અહીંયા ઓલા ભાઈ ગ્રસ્ત ઉતરે છે ને આમો વંડો છે ટાવર ની બાજુ પર, ત્યાં લીમડાનું ઝાડ હશે. ત્યાં ફરતા ફરતા વૈયા ગયા. ઝાડ નીચે છાંયો હારો દાડા પીડ્યા. સમજાણ કરે તો ઓલા ઉતારું ગ્રસ્ત હશે ને મહેમાનો, એકા સ્વામી એકલા ક્યાંથી નીચે આવ્યા. સ્વામી જય સ્વામિનારાયણ. તો કે જય સ્વામિનારાયણ. અહીંયા કેમ હોતા? તો હું તો અહીંયા આવ્યો ને ભૂલ ગયો. મંદિર માં જાઉં ને, આવેલો મંદિર માં બસ ઉભા થઈ ગયા. સભા બેઠેલી એકદમ ગળગતી દઈને સભા મંડપ ના પગથિયાં ચડી
એ સાંભળો સાંભળો કે ઓલા સાધુ મળવા ગાંડો અહીંયા સાધુ તને ગાંડો કરી પાડેલો. એ કાલે બપોરે મને મહારાજ તેડવા આવશે ભગવાન. એ સાંભળો છો ને બધા, એ કાલે બપોરે વેલા હરે કરી લેજો જમવાનું. બપોરે મહારાજ મને તેડી જશે. સાધુ દાંડો ગાંડીઓ એમ જ કે એમ કરીને આમ ચક્કર મારીને વૈયાઈ ગયા વળી ચોકમાં. સવારમાં કોક સાધુ એ કયું મળવો લ્યો આમ બોલ્યો તો બીજા કે ભાઈ તો ગાંડી બોલ બોલ કરે. મહારાજ પાસે વાત પૂગી અયોધ્યા પ્રસાદ. મહારાજ બોલ્યો સાધુ બોલ્યા હતા તે આપણે વેલા કરી લો ને અરે એમાં શું વાંધો. તો મહારાજ તો ગાંડીઓ છે. તો ગાંડીઓ ભલે નહીં રહ્યો પણ આપણે અડધી કલાક વેલા જમી લેવું એમાં શું કહેશ. પછી મહારાજ ની આજ્ઞા દે બધું જમ્યા લેતા. જમીન તે દી પાછી બપોરે સભા થાય બધા બેઠા છે. ત્યાં પાછા આવ્યા જય સ્વામિનારાયણ. બધા જમી લીધું તો ઘા ઠેક જય સ્વામિનારાયણ એમ કહીને ઉતરી એને લીમડે ગયો. ત્યાં જઈને હુઈ ગયા વૈયા ગયા. લ્યો ઓલા હરિભગત કોક દોડતા આવ્યો મહારાજ ઓલા સાધુ મરી ગયા. શું કહો તો પછી ગયા લેવા. લ્યો આ મૂઢ ભાવ છે ને એમાં કોક દી ભગવાન એવી દયા કરી દે તેના પડલ ખુલી જાય અને જ્ઞાની પડ્યો રહ્યો. જ્ઞાની પડ્યો રહ્યો. જૂની વાત છે. અને ભગવાન મનુષ્ય દેહ ને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિ ને વિશે ભ્રાંતિ થાય નહીં. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે કહો તો તમને એક પ્રશ્ન પૂછું. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે પૂછો મહારાજ. પછી એમ પૂછ્યું છે અમે કયા જે 3 અંગ તેમાં તમારું કયું અંગ છે? લ્યો હું બોલું એમ મહારાજ કરતા હશે ને કઈ બોલો. અને એ 3 અંગ ભગવાન ના ભક્ત ને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. તો મૂઢપણું પ્રીતિ એને સમજાય એ જે 3 અંગ તેમાં તમારું કયું અંગ છે? પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે અમારે તો સમજણ નું અંગ છે. અને બીજા સાધુ એ પણ જેને જે અંગ હતા તે કહ્યા ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 33મું વચનામૃતમ. તમે બધા કેવો ના હું ના સ્વામિનારાયણ.